ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, કયા શેર્સથી આજે શરૂઆત રહેશે? જી, તો અત્યારે આપણને જે રીતથી છેલ્લા 2-3 દિવસથી જે બધી એનબીએફસીસ પર ચર્ચા થઈ રહી છે એનાથી જ શરૂઆત કરીએ. જેએમ ફાઇનાન્શિયલથી સૌથી પહેલાં શરૂઆત કરીએ, કારણ કે જો આરબીઆઈએ એમના પર પણ એક કડક પગલાં લીધા છે. આપણે જોયું છે કે પેટીએમ પર પણ એક પગલાં લીધા હતા, ત્યારબાદ ગઈકાલે આઈએફએલ ફાઇનાન્સ પર પણ અહીંયાથી તેમણે પગલાં લીધા છે. તો જેએમ ફાઇનાન્શિયલ્સ પર આપણે વાત કરી રહ્યા છે. આરબીઆઈએ કડક પગલાં લીધા છે અને ખાસ કરીને શેર્સ અને ડિબેન્ચર્સને બદલે ફાઇનાન્સિંગ આપવા પર તેમણે અહીંયાથી પ્રતિબંધ મૂક્યો છે જેએમ ફાઇનાન્શિયલ્સમાં. આની સાથે જ આઈપીઓમાં આવેદન લેવા માટે પણ જે લોન આપવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈનું કહેવું છે કે જે રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન થયું છે, સાથે જ ગવર્નન્સનો પણ ગંભીર મામલો અહીંયા સામે આવી રહ્યો છે. આ બધાને કારણે તેમણે આ પગલાં લીધા છે. જો કે એમણે કહ્યું છે કે અત્યારે જેમને શેર્સ ડિબેન્ચર્સ સામે લોન આપી છે એમની પાસેથી તેઓ કલેક્શન કરી શકશે અને બાકી નાણાં હોય તો એ રિકવરી પણ કરી શકશે. એટલે એ બધા નોર્મલ કોર્સ જે અત્યાર સુધીના પોર્ટફોલિયો હતો આ સેગમેન્ટનો તેને તેઓ મેનેજ કરી શકશે, પરંતુ હવેથી નવી લોન શેર્સ ડિબેન્ચર્સની સામે નહીં આપી શકે. એટલે એ વાતનું ખાસ એક ધ્યાન રાખવાનું છે. આરબીઆઈ કંપનીએ કહ્યું છે કે આરબીઆઈને તપાસ પર સહયોગ આપીશું. સંપૂર્ણ રિપોર્ટ એક વખત અહીંયાથી આવતું કહેવાનું છે. અને ખાસ કરીને કંપની અહીંયાથી એવું પણ કહ્યું છે કે અહીંયા જે અન્ય બિઝનેસીસ છે એના પર કોઈપણ પ્રકારનો અસર જોવા નહીં મળે. આનો જે એક સેગમેન્ટ છે એ ઘણું નાનું છે, એટલે અહીંયાથી બહુ મોટી આપણને અહીંયાથી પગલું આવતું નહીં જોવા મળે. એવી બહુ મોટો ઘટાડો આવતો કદાચ જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે અત્યારે એનબીએફસીસ અને ખાસ કરીને મિડ કેપ એનબીએફસીસ પર આપણા રેગ્યુલેટરના આ એક્શન વધતા જોયા છે, એના પર એક ખાસ નજર રાખવાની છે. એની સાથે જ આજે આપણને અન્ય બ્લોક ડીલ પર થતી જોવા મળવાની છે, જેની અંદર જો ઝોમેટોની અંદર આજે આપણને સૌથી પહેલાં મોટી એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. 17.64 કરોડ શેરની અંદર અને એન્ફિન સિંગાપોર હોલ્ડિંગ્સ પોતાનો હિસ્સો અહીંયાથી 2% જેટલો હિસ્સો વેચી શકે છે. 2800 કરોડની બ્લોક ડીલની સાઇઝ હોઈ શકે છે. લગભગ 159.40ની આજુબાજુ આ બ્લોક ડીલ શક્ય છે. એટલે લગભગ 4% જેટલા ડિસ્કાઉન્ટની અંદર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણને લગભગ 9:30થી 9:45થી 9ની વચ્ચે જ બ્લોક ડીલના વિન્ડોની અંદર અહીંયા આપણને કોઈ એક્શન આવે છે કે નહીં એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આની સાથે સંવર્ધન મધરસનની અંદર પણ એક બ્લોક ડીલની શક્યતા છે. અત્યારે એવું માનવા જે સૂત્રો છે કહી રહ્યા છે સુમિટોમો વાયરિંગની અંદર લગભગ સુમિટોમો વાયરિંગ 4.5% જેટલો પોતાનો હિસ્સો છે બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. 30 કરોડ શેરની બ્લોક ડીલ શક્ય થઈ શકે છે અને 121થી 122ની જે રેન્જ છે એ રેન્જની અંદર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળે. એટલે આ બંને પર ખાસ ધ્યાન રાખજો. ઝોમેટો અને સંવર્ધન મધરસન આજે બ્લોક ડીલની એક્શન આની અંદર આવતી જોવા મળી શકે છે. પરંતુ આની સાથે જ એક હેવેલ્સ પર પણ નજર કરી લો, કારણ કે હેવેલ્સે જાહેરાત કરી છે એક કિચન એપ્લાયન્સીસનો પોર્ટફોલિયો હવે તેઓ અહીંયાથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. કુકટોપ્સ છે, હોબ્સ છે, ચીમની અને એની સાથેના જ જે અન્ય એપ્લાયન્સીસ છે તે પણ કંપની અહીંયાથી લોન્ચ કરશે અને મે 2024 એટલે કે આવતા નાણાકીય વર્ષની અંદર આ પોર્ટફોલિયો નવો લોન્ચ કરશે. એટલે એના પર ખાસ નજર રાખજો. અત્યારે આપણને હેવેલ્સ પર આપણા ગેસ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે, એટલે આજે અહીંયા આપણને કદાચ ઉછાળો જોવા મળી શકે છે. એટલે એનું એક ધ્યાન રાખીશું. આની સાથે જ બ્રોકરેજ પણ અહીંયા કિચન એપ્લાયન્સીસ સેગમેન્ટ પર CLSAનું કહેવું છે કે હેવેલ્સના પ્રવેશથી આ જે સેગમેન્ટ છે એની અંદર આપણને સ્પર્ધા વધતી દેખાશે અને હેવેલ્સનું જે લક્ષ્ય છે એ 3 વર્ષની અંદર ટોપ 3માં આવવાનું અહીંયાથી ખાસ બની રહ્યું છે. અને એમનું માનવું છે કે જો 10% જેટલો માર્કેટ શેર પણ હેવેલ્સને શરૂઆતી દિવસોની અંદર મળે છે તો લગભગ 45થી 70 પ્રતિ શેર જેટલી વેલ્યુ આ જે સેગમેન્ટ છે એ કંપનીની અંદર એડ કરતું જશે. એટલે ઘણું મહત્ત્વનું છે. જોઈએ આજે અહીંયા હેવેલ્સની અંદર એક પોઝિટિવ એક્શન એન્ટિસિપેટેડ તો છે, કારણ કે એક રેન્જ ઓફ પ્રોડક્ટ તેમણે લોન્ચ કરવા માટેની અહીંયાથી જાહેરાત કરી છે. આની સાથે જ મહાનગર ગેસ જોઈ લો. મુંબઈની અંદર સીએનજી, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવની અંદર ઘટાડો કર્યો છે. લગભગ 2.5 પ્રતિ કિલોના જેટલા ભાવ અહીંયાથી તેમણે ઘટાડ્યા છે અને હવે ભાવ ઘટીને 73.50 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. કંપનીનું ખાસ
કરીને કહેવું છે કે જે ઇનપુટ કોસ્ટની અંદર અહીંયાથી ઘટાડો આવ્યો છે એનો લાભ તેઓ અહીંયા ગ્રાહકોને આપવા માંગે છે, એટલા માટે તેમણે સીએનજીના ભાવ ઘટાડ્યા છે. એમનું કહેવું છે કે પેટ્રોલની સામે લગભગ 53% અને ડીઝલની સામે લગભગ 22% જેટલું સેવિંગ જે યુઝર્સ છે એ કરી શકશે, એટલે એ અહીંયાથી ખાસ મહત્ત્વનું રહેવાનું છે. ઝોમેટો સંવર્ધન આ બેની અંદર આજે એક બ્લોક ડીલ થતી દેખાશે. હેવેલ્સમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે છે. પરંતુ આ સાથે જ અન્ય ઘણા બધા સ્ટોક્સ છે. આરતી, કયા લિસ્ટમાં છે કે જેના પર તમે ધ્યાન રાખી રહ્યા છો? જે નીરજ, ઘણા બધા સ્ટોક છે. આજે પાવર અને એનર્જી સેક્ટર ખાસ ફોકસમાં રહેવાનું છે. શરૂઆત કોલ ઇન્ડિયા સાથે જ કરીએ તો પોઝિટિવ સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ જે ગેવરા માઇન છે તેને પર્યાવરણ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ગેવરા માઇનને ઉત્પાદન વધારવા માટે ખાસ કરીને પર્યાવરણ તરફથી મંજૂરી મળી છે. વાર્ષિક ઉત્પાદન જે 52.5 મેટ્રિક ટન હતું ત્યાંથી હવે 70 મેટ્રિક ટન કરવા મંજૂરી જે છે તે અહીંયાથી માઇન્સને મળતી દેખાઈ રહી છે. અને છત્તીસગઢની જે ગેવરા માઇન છે તે એશિયાની સૌથી મોટી કોલ માઇન છે, તો હવે ત્યાં ઉત્પાદન આપણને વધતું જોવા મળશે. તો એક કોલ ઇન્ડિયા પર ફોકસ રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક સારી ખરીદદારી જોવા મળી હતી. આજે પોઝિટિવિટી આગળ વધી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર NHPC. અહીંયા પ્લાન્ટનું કામકાજ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવેલો જે 1200 મેગાવોલ્ટનો પ્લાન્ટ છે તેમાં કંપની દ્વારા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જલોન ઉત્તર રિન્યુએબલ એનર્જી પાવર પાર્કમાં આ કામકાજ જે છે શરૂ કરશે કંપની. અને સબસિડરી બુંદેલખંડ સૌર ઉર્જા લિમિટેડ જે છે તે 796.96 કરોડનું રોકાણ જે છે તે આ પ્લાન્ટમાં કરશે. અને પાર્કથી જે વાર્ષિક આવકની વાત કરીએ, ઉત્પાદનની વાત કરીએ તો 2400 મેગા યુનિટ જે છે તેનું વીજળીનું ઉત્પાદન જે છે તે આ પાર્કથી આપણને થતું જોવા મળશે. તો એક NHPCનો કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર JSW એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કરાર કર્યા છે સબસિડરીએ 250 અને 500 જે મેગાવોટ હર્સ છે એની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ખાસ કરીને કરાર કર્યા છે. અને બેટરી એનર્જી સ્ટોરેજ પરચેસ એગ્રીમેન્ટ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. સોલાર એનર્જી ક્રોપ પાસેથી 500થી લઈને 1000 મેગાવોલ્ટના ઓર્ડર અંતર્ગત આ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવશે. તો JSW એનર્જી પર પણ એક નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર CESCની વાત કરી લઈએ તો અહીંયા હિસ્સો અધિગ્રહણ કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરી જે ક્રેસેન્ટ પાવર છે તેણે હિસ્સો અધિગ્રહણ કર્યો છે અને સબસિડરીએ પૂર્વા ગ્રીન પાવરમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. તો તેને કારણે એક ફોકસ અહીંયા પર રાખવાનું રહેશે. સાથે જ છેલ્લે કાઉન્ટરની વાત કરી લઈએ તો REC બોર્ડ બેઠક થવાના છે અને કંપનીની 16 માર્ચે બોર્ડ બેઠક થવાની છે. અને ખાસ કરીને બેઠકમાં ત્રીજા વચગાળાના ડિવિડન્ડ અંગે કંપની જે છે તે વિચાર કરી શકે છે. તો ફોકસ એક RECના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે ખાસ કરીને જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા બધા પર આજે ફોકસ રહેશે. જી નીરજ, અને